મહાદેવ મિત્રો, તો તમારા માટે નવો વિડીયો લઈને આવી જશે. તો અત્યારે જો આપણે ચણાની દાળ લીધી છે, એટલે માપ પ્રમાણે એટલે મેં લીધી છે 1 કટોરી ચણાની દાળ. આપણે કરવાનું છે હવે ચણાની દાળની સબ્જી, એટલે કે ચણાની દાળ બનાવવાની છે. તો હવે એમાં આપણે થોડીક ગેસ ઓન કરીશું ને આપણે મેં તો જો બાફા મૂકી દીધી છે. એમાં થોડુંક હલકું મીઠું નાખ્યું છે, માપ પ્રમાણે નાખી શકો, જરૂરત પ્રમાણે મીઠું નાખ્યું છે. હવે આપણે કુકરને બંધ કરી દઈશું. કરી દીધું કુકર બંધ. હવે આપણે એને ગરમ થવા દઈશું. ગેસ હલકો રાખવાનો છે, એટલે કે બંધ રાખવાનો છે. શરૂ તો હવે મેં ચોખા લઈ લીધા છે 1 વાટકી, કારણ કે 1 કટોરી જ આપણે ચોખા લીધા છે, કારણ કે 2 જણાનું થઈ જાય એટલે માપ પ્રમાણે મેં લીધા છે. તમે તમારા માપ પ્રમાણે દાળ હારે ખાવા માટે લઈ શકો. હવે કુકરને જો 5-6 સીટી થઈ જશે તો હવે આપણે એને ઉતારી લઈશું. ને એમાં તે આપણે પહેલાં જોઈ લઈશું, કારણ કે પ્રેશર કરીને જોઈ લેવાનું છે દાળ બફાઈ ગઈ કે નહીં. તો સરસ મજાની જો દાળ બફાઈ ગઈ છે ને ભાંગી પણ નથી ગઈ, એટલે સરસ મજાની દાળ બફાઈ ગઈ છે. ને હવે ચોખા પણ જો હારવાર બની જશે તો આપણે ચોખાને ઓહાવી લેવાના છે, એટલે કે પાણીમાંથી કાઢી લેવાના છે. તો સરસ મજાના જો છૂટા છૂટા ચોખા થઈ જશે. ને જો દાળ આપણે પાણી થોડુંક બાળી નાખ્યું છે, એટલે કે થોડીક ઘાટી બનાવવાની હતી, કારણ કે આપણે વધારે પણ બનાવવાની નહોતી, એટલે આપણે થોડીક ઘાટી રાખશું. એટલે સરસ મજાની આપણે 2-3 લસણની કળી લીધી ને 2-3 લસણની કળી ફોલી નાખવાની છે. એક ડુંગળી લીધી છે અને 1 ટમાટર લીધું છે. પહેલી 5-6 કળી આપણે ફોલી નાખશું, કારણ કે આ દેશી લસણ છે એટલે એનો સ્વાદ પણ મસ્ત આવે. ને એમાંય આપણે ડુંગળી કટ કરી નાખવાની છે, નાની નાની કટિંગ બારીક કરવાની છે, એટલે આપણે વઘારમાં સારું લાગે. ડુંગળી કટ થઈ ગઈ. લસણને આપણે નાની નાની કટકી કરી લેવાની છે. ને તમારે અનુકૂળ પ્રમાણે આપણે ટમેટું દેશી પણ ચાલે ને પેસ્ટ હોય તો પેસ્ટ પણ ચાલે. ટમાટરનું આપણે કટિંગ કરી લેવાનું છે. 1 ટમાટર લીધું હતું ને આપણે 1 મરચી લેવાની છે, એનું પણ કટિંગ કરી નાખવાનું છે. ચાલો, તો સરસ મજાનું આપણે જો ઓનિયન એટલે કોથમરી લીધી, એ પણ અત્યારે આપણે કટિંગ કરી નાખશું. હવે મૂકી દઈશું આપણે તેલ. મેં મારા માપ પ્રમાણે 2 પાવડા તેલ લીધું છે, અને આપણે થઈ ગયું છે એ પ્રમાણે જો જીરું નાખીને જોયું તો સરસ મજાનું તેલ આવી ગયું છે. તો એમાં જો આપણે થોડુંક નાખી હિંગ નાખી, એમાં થોડુંક જીરું નાખ્યું. હવે આપણે બધું એમાં ઉમેરી દેવાનું છે, એટલે કે આપણે લોંગ, તીખા, એ આપણે 2 મસાલા, ગરમ મસાલા બહુ નાખવાના નથી. જો મસ્ત બ્રાઉન થઈ ગયું છે, હવે આપણે ચીલી મરચાં નાખી દઈશું અને લસણ નાખી દઈશું. લસણ થોડીક બ્રાઉન થાય ત્યાં સુધી પાકવા દઈશું. હવે આપણે ડુંગળી નાખી દેવાની છે. જો સરસ મજાનું આપણે વઘાર થઈ ગયો છે તો ડુંગળીને ઘડીક સળવા દેવાની છે. સરસ મજાનું જ્યાં સુધી ડુંગળી બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે, એટલે નીચે ચોટી ન જાય એટલા માટે. સરસ મજાનો વઘાર થઈ ગયો છે, તો આપણે એને ઘડીક ઢાંકી દઈશું. જો વઘાર સરસ મજાની ડુંગળી પણ સડી જશે ને થઈ ગયું છે મસ્ત વઘાર. એમાં હવે આપણે બાકી છે ટમાટર, તો હવે ટમાટર નાખી દઈશું. થોડીક વાર માટે આપણે હલાવીશું, નહીં તો ટમાટર પાછા નીચે ચોટવા કરે. ચોટશે તો નહીં જ તે, કારણ કે તેલ આપણે એના પ્રમાણે માપમાં લીધું હતું. હવે આપણે એમાં નાખી દઈશું. જો દાળ લીધી છે તો આપણે દાળમાં પણ વઘાર નાખી દઈશું અને આપણે તેલમાં પણ નાખી દઈશું. મેં જો દાળમાં હળદર ને ગરમ મસાલો, ધાણા જીરું બધું દાળમાં નાખી દીધું છે. દાળ હવે આપણે વઘારમાં નાખી દેવાની છે, કારણ કે જો સરસ મજાનો વઘાર થઈ ગયો છે ને સડી ડુંગળીને બધું સડી પણ ગયું છે. તો આપણે દાળ હવે વઘારમાં નાખી દઈશું.
એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવવાનું છે. મીઠું નાખી દઈશું. બાફવામાં પણ નાખ્યું હતું એટલે માપ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે. તમે તમારે અનુકૂળ થોડુંક લાલ મરચું નાખી દેવાનું છે, કારણ કે લીલું મરચું નાખ્યું હતું એટલે આપણે કલર માટે અને થોડોક સ્વાદ માટે મરચું નાખી દેવાનું છે. સરસ મજાનું ભેળવી દેવાનું છે, એટલે કે હલાવી દેવાનું છે. કારણ કે તમારે જાડી ગ્રેવી રાખવી હોય તો રાખી શકો, પણ મારે થોડુંક ઢીલા જેવું રાખવું છે, કારણ કે ચણાની દાળ છે એટલે પડ્યું રહેતા સુકાઈ જાય, એટલે થોડુંક. તો સરસ મજાનું જો બધો મસ્ત મસાલો ભળી ગયો છે ને આપણે એનો થોડોક ગરમ થવા દેવાનું છે. એટલે હવે એમાં આપણે સરસ મજાનું જો સડી જાય, જો ઉપર તેલ આવવા મળે એટલે સરસ સડી ગયો માણી લેવાનું. હવે થોડોક આપણે ગરપણ નાખી દેવાનું છે, એટલે કે ગોળ. તો થોડોક મેં નાખી દીધો છે ગોળ. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે લીંબુ નાખી દેવાનું છે, કારણ કે તમે સ્વાદ પ્રમાણે ખટાશ માટે લીંબુ તમારા અનુસાર નાખી શકો. તો હવે થોડુંક લીંબુ નાખી દઈ. આપણું સરસ મજાની દાળ થઈ ગઈ છે તૈયાર. તો તમે જોઈ શકો છો, જોઈને ખાવાનું મન થઈ જાય એવી સરસ મજાની ચણાની દાળ બની છે. ડુંગળી વધારે રાખવાની, આપણે એને ઘડીક માટે તપવા દઈશું. ચાલો, તો હવે આપણે મસ્ત તૈયાર થઈ ગયું છે ને હવે આપણે એને સર્વ કરી લઈશું. તો જો કેવી સરસ મજાની દાળ બની છે, અને આપણે સુકાવા માંડે એ પહેલાં આપણે જમી લેવાનું. એટલે કે થોડુંક પછી પડ્યું રહે તો ગેસ ઓન કરીને ગરમ કરી શકો. તો ચાલો, સરસ મજાનું આપણે શાકને પીરસી લઈ. આપણે બનાવ્યા છે સાથે ભાત સરસ મજાના, તો આપણે ભાત લઈશું. ને એમાં પણ આપણે બનાવી છે સાથે રોટલી, તો રોટલી પણ લઈશું. તો ચાલો, વિડીયો ગમ્યો હોય તો કેવી ડીશ બની છે, ને આવા જ અવનવા વિડીયો જોવા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એની સાથે પણ આપણે તૈયાર ચટણી લાવ્યા છીએ, તો જો ચટણી પણ બનાવી છે.